નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું કે સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક વોકલ ફોર લોકલનો વાહક બનશે. દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. 2047માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે જ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકસિત ગુજરાત વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, રાજ્યના વરિષ્ઠ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂપિયા 5,777 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. આ વિકાસ કામો પૈકી અમદાવાદને રૂપિયા 3,125 કરોડના વિકાસ કામોની ભેટ મળી હતી. તેમાં UGVCLના ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લગતા રૂપિયા 608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂપિયા 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ISSR ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર 3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, ચાંદખેડા અને ગોતા ખાતે 66 kV સબસ્ટેશન તેમજ વિરમગામ ખુડદ રોડના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, પશ્ચિમ અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત, સરદાર પટેલ રિંગ રોડને 6 લેન બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર શહેરના રૂપિયા 555 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. મહેસાણાને કુલ રૂપિયા 1,796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. તેમાં 1,404 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા તેમજ 2 ટ્રેનનું ફ્લેગ ઓફ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં UGVCLના રૂપિયા 221 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું તેમજ માર્ગ મકાન વિભાગના રૂપિયા 171 કરોડના ખર્ચે વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના નિકોલ ખાતેથી આ વિકાસ કાર્યોની ભેટ ધરતા જણાવ્યું હતું કે દેશભરમાં ગણેશ ઉત્સવ માટે અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓના પણ શ્રી ગણેશ થઈ રહ્યા છે. વિકાસ કાર્યો જનતા જનાર્દનને સમર્પિત કરવા મળ્યું એનો મારું સદભાગ્ય માનું છું એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે આવનારો સમય તહેવારો પર્વનો સમય છે. આ સમય આનંદ અને ઉલ્લાસની સાથે સાથે આત્મનિર્ભરતાનો અવસર પણ બનવો જોઈએ. આજે હું પૂજ્ય ગાંધી બાપુની ધરતી પરથી દેશભરના લોકોને આગ્રહ કરવા માગું છું કે આપણે એક જીવન મંત્ર અપનાવવો છે કે જે પણ ખરીદીશું તે ભારતમાં બનેલું જ ખરીદીશું. જે સ્વદેશી હશે, મેડ ઇન ઇન્ડિયા હશે તે જ ખરીદીશું. વડાપ્રધાને દેશભરના વેપારીઓ દુકાનદારોને અનુરોધ કરતાં કહ્યું કે વ્યાપારી વર્ગ નક્કી કરે કે તેઓ વિદેશી માલ નહીં વેચે. વેપારીઓ ગર્વ સાથે સાઇનબોર્ડ લગાવે કે મારે ત્યાં માત્ર સ્વદેશી વસ્તુ મળે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આજે ઇકોનોમિક પાવર હાઉસ તેમજ અર્બન પ્લાનિંગનું ટ્રેડ સેન્ટર બની ગયું છે. વર્ષ 2005થી શહેરી વિકાસ વર્ષની ઉજવણી શરૂ કરાવનાર
નરેન્દ્રભાઈએ શહેરીકરણને એક અવસર તરીકે સ્વીકારીને વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટનું વિઝન આપેલું તથા શહેરો વિકાસના કેન્દ્રો બને એ દિશામાં વિકાસ કાર્યો શરૂ કર્યા હતા. આજે લોકાર્પિત થયેલા શહેરી વિકાસના કાર્યો મહાનગરોમાં અર્નિંગ વેલ લિવિંગ વેલનો ધ્યેય સાકાર કરશે તેવું તેમણે ઉમેર્યું હતું. ગુજરાત વર્ષ 2035માં તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આજે વડાપ્રધાનના હસ્તે મળેલી વિકાસ કાર્યોની ભેટ ગુજરાત માટે ફ્યુચરિસ્ટિક માઇલસ્ટોન બની રહેશે. દરેક ગુજરાતી ગુજરાતથી વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપશે તેવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક સાંસદો, સ્થાનિક ધારાસભ્યો, એએમસીના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.